વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 7 ઉદ્વિકાસ આજના વિડીયો લેક્ચરમાં મુકેશ કુમાર તેલી હું આપ સૌનું સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે મિલરનો પ્રયોગ અને જે જીવંત સજીવ કેવી રીતે ઉત્પન્ન થયા છે, પ્રથમ જે જીવ છે કેવી રીતે ઉત્પન્ન થયો છે એની આપણે એક સરસ મજાની સમજૂતી મેળવી હતી. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો એક ટોપિક છે જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ, એક વાદ એક સિદ્ધાંત. તો એની અંદર આપણને થોડીક સમજૂતી આપેલી છે કે વિશિષ્ટ સર્જનવાદ, જીવની જે ઉત્પત્તિ થઈ છે, જીવનો જે ઉદ્વિકાસ થયો છે, એમાં જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે એ જુદા જુદા વૈજ્ઞાનિકો પોતાના જે થિયરી છે એ થિયરીને રજૂ કરે છે. આવો જ એક સમજૂતી આપણને વિશિષ્ટ સર્જનવાદ માટે આપેલી છે. વિશિષ્ટ સર્જનવાદ પ્રમાણે ઉદ્વિકાસ અંગેની કેટલીક શક્યતાઓ છે. મુખ્યત્વે 3 શક્યતાઓ એમણે દર્શાવી છે. પહેલી શક્યતા એ છે કે પ્રવર્તમાન જોવા મળતા બધા જ સજીવો આ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. આ એક પહેલી બાબત એમણે કહી હતી. બીજી બાબત જે છે કે બીજી શક્યતા એ છે કે ઉત્પત્તિ સમયે જેવી જૈવ વિવિધતા હતી તેવી જ ભવિષ્યમાં પણ રહેશે. અને ત્રીજી જે બાબત હતી કે પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. અને આમ જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે એમણે આ પોતાના જે વાત છે, જે સિદ્ધાંતો છે એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આમાંના એક વૈજ્ઞાનિક છે ચાર્લ્સ ડાર્વિન, જેમને આપણે પ્રાકૃતિક પસંદગીના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. એમણે HMS બીગલ નામના એક સામુદ્રિક જહાજ છે એમાં વિશ્વભરની સમુદ્રી સફર કરી અને તે દરમિયાન તેમણે વિવિધ જીવોનું અવલોકન પણ કર્યું. અવલોકનને આધારે ડાર્વિને કેટલાક તારણો આપ્યા. એ તારણોની આપણે ચર્ચા કરીએ તો પૃથ્વી પરના જે સજીવો છે એકમેક સાથે સામ્યતા દર્શાવે છે, તેમજ વર્ષો પૂર્વેના સજીવો સાથે પણ તેમની સમાનતા રહેલી હોય છે. પૃથ્વીના ઇતિહાસમાં વિવિધ સમયગાળામાં અમુક સજીવો લુપ્ત થયેલા છે, તેની સામે અમુક નવા પણ અસ્તિત્વમાં આવ્યા હશે. જીવ સ્વરૂપો ક્રમશઃ ઉદ્વિકાસ પામેલા છે. એક સજીવમાંથી બીજા સજીવનું નિર્માણ થાય છે. કોઈપણ વસ્તી લક્ષણોમાં રહેલી વિવિધતાને લીધે સ્થાયી છે. બહુ અગત્યની બાબત એ છે કે હવામાન, ખોરાક, ભૌતિક ઘટકો જેવી પ્રાકૃતિક પરિસ્થિતિમાં પણ કેટલીક લાક્ષણિકતાઓ સજીવોને વધુ સારી રીતે ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. આ પરિસ્થિતિ ઓછા સક્ષમ સજીવોને પાછળ રાખી દે છે. આમ જે વસ્તીની યોગ્યતા વધુ તે પૃથ્વી પર વધુ ટકે છે. ડાર્વિનના મતે યોગ્યતા એટલે ફક્ત પ્રજનન યોગ્યતા. પ્રજનન યોગ્યતા ધરાવતા સજીવો અથવા તો વસ્તી જે છે એ અન્ય કરતાં વધુ સંતતિ ઉત્પન્ન કરી વધુ સમય સુધી ટકી શકે છે. પર્યાવરણમાં સારી યોગ્યતા કેળવવી, કુદરત દ્વારા પસંદગી પામે, આ બાબતને આપણે નૈસર્ગિક પસંદગી કહીએ. આમ નૈસર્ગિક પસંદગી ડાર્વિનના મતે એક પ્રકારનો શું છે તો કે સાહેબ એક પ્રકારનો ઉદ્વિકાસ જ છે. તો આ એક નાની બાબત આપણને આપેલી હતી કે જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ કેવી રીતે થયો છે એની એક સમજૂતી આપણને આપેલી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહીએ છીએ કે જીવની ઉત્પત્તિ થયા બાદ પ્રાથમિક કક્ષાના જે આદિજીવો છે એમાં કાળક્રમે ફેરફારો થતા ગયા અને સમગ્ર જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી. ટૂંકમાં જ્યારે સજીવો અસ્તિત્વમાં આવ્યા ત્યારે આપણે એવું કહી શકીએ કે એક સજીવમાંથી બીજા સજીવનું નિર્માણ થતું ગયું. કાળક્રમે સરળતાથી જટિલતાનો ક્રમ બનતો ગયો. તો આમ સજીવોનો ઉદ્વિકાસ થયો હશે. પણ આવું આપણે ક્યારે કહી શકીએ બેટા કે જ્યારે ઉદ્વિકાસ માટે આપણે ચોક્કસ પુરાવાઓ રજૂ કરીએ તો જ આપણે એવું કહી શકીએ કે પૃથ્વી પર સજીવોનો શું થયો છે તો સર પૃથ્વી પર સજીવોનો ઉદ્વિકાસ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ તો ઉદ્વિકાસ શું છે એની એક આપણે સરસ મજાની સમજૂતી મેળવીએ એટલે તમને સરસ મજાનો ખ્યાલ આવી જાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો ઉદ્વિકાસના આપણને પહેલાં પુરાવા આપેલા છે. ટૂંકમાં મેં તમને કહ્યું એ પ્રમાણે કે પૃથ્વી પર હાલ વસતા અને ભૂતકાળમાં લુપ્ત થયેલા બધા જ જે સજીવો છે એ આગળ આપણે ભણી રહ્યા છે કે સજીવો ક્યાંયથી આવ્યા નથી. સજીવોનો કોઈ જગ્યાએથી સીધા પૃથ્વી પરથી કોઈ ગ્રહ ઉપરથી ટપક્યા નથી કે જમીનમાંથી પેદા પણ થયા નથી. ટૂંકમાં ઘણી બધી જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે અને વૈજ્ઞાનિકો જે એમણે મત રજૂ કરેલા છે એના આધારે આપણે એવું જરૂર કહી શકીએ કે સાહેબ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે સજીવો છે એમાંથી જ ઉદ્વિકાસની પ્રક્રિયા દ્વારા તેઓ સર્જાયા હશે. અહીં એવી પણ વૈજ્ઞાનિક માન્યતા છે, જો આ માન્યતા સાચી હોય તો સ્વાભાવિક રીતે જ બધા જ સજીવો પરસ્પર સંબંધિત હોય એવું માની શકીએ આપણે. વળી તેઓની રચના, પછી તેમના કાર્ય અને તેમનો વિકાસ વગેરે બાબતો પણ સંબંધ ધરાવતી હોય. સજીવોનો ઉદ્વિકાસ એટલે આપણે એવું જરૂર કહી શકીએ કે સજીવોનું સાદા સરળ રૂપોમાંથી કેવું તો કે સજીવોનું સાદા સરળ રૂપોમાંથી જટિલ રૂપમાં થતું ધીમું, વ્યવસ્થિત અને પ્રગતિકારક પરિવર્તન.
જો આને આપણે બીજી રીતે કહેવું હોય તો આપણે એવું પણ કહી શકીએ કે તે સજીવોનો ઉદ્વિકાસ એટલે સજીવોના વ્યક્તિગત લક્ષણોમાં પેઢી દર પેઢી થતા ફેરફારો અને તેને પરિણામે નવી જાતિના અસ્તિત્વમાં પરિણમતા ધીમા અને પ્રગતિકારક પરિવર્તનોની અતૂટ હારમાળા. વિદ્યાર્થી મિત્રો, ઉદ્વિકાસની ઘટના બની છે, આપણે એવું સમજીએ છીએ કે ખરેખર ઉદ્વિકાસ થયો જ છે, બરાબર. તો અહીંયા ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે એ સમજાવવા માટે એ સૂચવતા જે પુરાવાઓ છે એ પુરાવાઓને હવે આપણે શું કહીએ તો કે સાહેબ એ જે પુરાવા છે એ પુરાવાને આપણે ઉદ્વિકાસીય પુરાવા તરીકે ઓળખીએ. આવા ઘણા બધા પ્રકારના પુરાવાઓ હોઈ શકે છે, જેમ કે અહીંયા અશ્મિ વિદ્યાકીય પુરાવા છે, ગર્ભ વિદ્યાકીય પુરાવા છે, પછી તો કે સાહેબ તુલનાત્મક, બરાબર છે, અને રચનાત્મક, હે ને, બાહ્યાકાર અને અંતસ્થ વિદ્યાના પુરાવા છે, પછી જોડતી કડીના પુરાવા છે, અવશિષ્ટ અંગોના પુરાવા. તો આ બધા પુરાવાઓ જે છે એ આપણને શું સૂચવે છે તો કે સાહેબ આ બધા પુરાવાઓ આપણને ઉદ્વિકાસ થયો છે એ બાબતની બરાબર સમજૂતી આપે છે. ટૂંકમાં ઉદ્વિકાસના આ પુરાવાઓ એવું કહી શકીએ આપણે કે પ્રત્યક્ષ કે પછી પરોક્ષ રીતે કે તે પ્રાયોગિક છે એવું આપણે જરૂર કહી શકીએ છીએ. ટૂંકમાં અહીંયા આને આધારે આપણે એવું જરૂર કહી શકીએ કે ઉદ્વિકાસની જે પ્રક્રિયા છે આ પુરાવાઓ એ ઉદ્વિકાસની પ્રક્રિયાને સમર્થન આપે છે અથવા તો ઉત્ક્રાંતિવાદને શું કરે છે, સમર્થન આપે છે. અહીંયા આપણને થોડાક પુરાવાઓ ભણવા માટે આપેલા છે, એ પુરાવાઓની આપણે ચર્ચા કરીએ અને પછી ત્યાંથી આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલો પુરાવો આપણને આપેલો છે, શું નામ લખ્યું તો કે સાહેબ આને અશ્મિ વિદ્યાકીય પુરાવા તરીકે ઓળખવામાં આવે. અશ્મિ વિદ્યાકીય પુરાવા શું છે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે એક શબ્દ સમજવો પડે, અશ્મિ કોને કહેવાય. તમે આ પુરાવાને બીજા શબ્દોમાં જો બોલવું હોય તો આને આપણે જીવાવશેષના પુરાવા તરીકે પણ ઓળખી શકીએ અથવા અને જીવાશ્મી તરીકે પણ ઓળખી શકીએ. આપણને ખબર છે કે સાહેબ પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. આટલા બધો સમય, અબજો વર્ષ પૃથ્વીને બનતા લાગી ગયો, એટલે કે પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાન અનેક જાતના સજીવો કાંપ અથવા ખડકોમાં દટાયા હોય અને તેને પરિણામે વનસ્પતિ અથવા પ્રાણીઓના અંગો પુરાતન ખડકોમાં રક્ષાયેલા હોય અથવા તો સચવાયેલા હોય. ઓકે, તો આવા અવશેષો જે છે તેમના આવા અવશેષો કે પછી જે માટી જમીનના જે સ્તરો છે એ સ્તરોમાં, બરાબર છે, એમાં એમની જે છાપ તૈયાર થાય એ છે છાપ છે, એ છાપને હવે આપણે શું કહીએ તો કે સાહેબ એને આપણે અશ્મિ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં મેં તમને અશ્મિ શું છે એની એક સરસ મજાની સમજૂતી આપી, એટલે અશ્મિ વિશે આપણને ખ્યાલ આવી ગયો કે અશ્મિ શું છે. ફરી એક વખત બોલું એટલે તમને ખબર પડી જાય કે અશ્મિ એટલે શું તો કે સાહેબ પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાન અનેક જાતના સજીવો, બરાબર છે, અનેક જાતના સજીવો જમીનમાં આવેલા કાંપ અથવા ખડકોમાં, બરાબર છે, જમીનમાં આવેલા કાંપ અથવા ખડકોમાં દટાયા હોય, જેને પરિણામે વનસ્પતિ અથવા પ્રાણીઓના અંગો એ પુરાતન ખડકોમાં રક્ષાયેલા કે પછી સચવાયેલા પડી રહેલા હોય કે પછી તેમના અવશેષો કે એમની છાપ કે જેને હવે આપણે શું કહીએ તો કે સાહેબ એને આપણે અશ્મિ તરીકે ઓળખીએ. ટૂંકમાં અહીંયા આપણે એક વાત જરૂર કહી શકીએ કે અશ્મિઓ એ ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના સખત ભાગો છે. વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ આવતો જાય સાહેબ શું કહેવા માંગે છે. અશ્મિ એટલે બીજું કંઈ નહીં પરંતુ અશ્મિઓ એ ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના શું છે તો કે સાહેબ જીવન સ્વરૂપોના સખત ભાગો છે. ટૂંકમાં ખડકો એ શું કરે તો કે સાહેબ ખડકો એ કાંપનું નિર્માણ કરે છે. કાંપ અથવા તો તમે એવું પણ કહી શકો છો કે સાહેબ તેઓ સેન્દ્રિય તત્વોનું નિર્માણ કરે છે. અને આમ જ્યારે પૃથ્વીના જે સ્તરો છે એ સ્તરોનો છેદ, બરાબર છે, એ સ્તરોના છેદ ઉપરથી એક બાબત બિલકુલ સ્પષ્ટ થઈ જાય કે સેન્દ્રિય તત્વોનું સ્તરીકરણ એ પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાન થયું હશે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે કે જ્યારે પણ, બરાબર છે, પૃથ્વીનો પોપડો બને હે ને, જમીનનું નિર્માણ થાય તો જમીનનું નિર્માણ એમ નથી થતું, હજારો લાખો વર્ષ થઈ જતા હોય આખી પ્રક્રિયા દરમિયાન, બરાબર છે. એક સ્તર આવે એની ઉપર બીજું સ્તર આવે એની ઉપર ત્રીજું, એમ માટી, કાંપ, સેન્દ્રિય તત્વો વગેરે જે સ્તરો છે એક ઉપર એક ઉપર એક ઉપર એક ઉપર આમ એની ઉપર ગોઠવાતા જાય. ટૂંકમાં પૃથ્વીના સ્તરોના જે છેદ છે એ છેદ પરથી એક બાબત સ્પષ્ટ થઈ જાય કે સેન્દ્રિય તત્વોનું સ્તરીકરણ એ પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાન થયું હશે.
વિવિધ વયના જે ખડકો છે અથવા તો જે અવસાદી ખડકો છે એ અવસાદી ખડકો ભિન્ન સ્વરૂપોના અશ્મિઓ બરાબર છે એ અશ્મિઓ ધરાવે છે. લગભગ ખાસ ખડકોના નિર્માણ દરમિયાન આવા જીવ સ્વરૂપો જે છે એ મૃત્યુ પણ પામ્યા હશે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે કે જુદી જુદી ઉંમરના અથવા તો જુદી જુદી વયના જે અવસાદી ખડકો છે એ અવસાદી ખડકો બરાબર છે કે જે ભિન્ન સ્વરૂપના શું છે તો કે સાહેબ ભિન્ન જીવ સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે. જમીનમાંથી કોઈ ઉંમરના કોઈ વયના ખૂબ જ જૂના ખડકોનું ખાણ ખોદકામ દરમિયાન જો આપણને આવા અશ્મિઓ પ્રાપ્ત થાય એટલે તમને ખબર પડી ગઈ કે સાહેબ ખડકોની અંદર અશ્મિઓ હોય અથવા તો અશ્મિની છાપ હોય અને એ લગભગ ખડકોના નિર્માણ દરમિયાન બરાબર જે તે પ્રાણી કે જે તે વનસ્પતિ શું પામ્યા હશે તો એ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હશે અને એમાં તેઓ દટાઈ ગયા. કેટલાક આધુનિક સજીવો સાથે બરાબર છે તો આવા જે અશ્મિઓ છે એ અશ્મિઓની ખાસિયત એ છે કે તેઓ લુપ્ત સજીવોનું શું કરે છે તો કે સાહેબ લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ જેમ કે ડાયનાસોર જેવા પ્રાણીઓ કેટલાક આધુનિક સજીવો સાથે સરખાપણું દર્શાવે છે અથવા તો કેટલાક એવું પણ કહ્યું કે લુપ્ત સજીવોનું શું કરે છે તો કે સાહેબ લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે. ટૂંકમાં આપણને જે જમીનમાંથી ખડકોમાંથી જે અશ્મિઓ પ્રાપ્ત થાય અને એ અશ્મિઓનો જો અભ્યાસ કરવામાં આવે તો આપણે એવું જરૂર કહી શકીએ કે તે હાલના સમયમાં રહેલા જે આધુનિક સજીવો છે એ આધુનિક સજીવો સાથે શું કરે તો કે સાહેબ આધુનિક સજીવો સાથે સરખાપણું પણ દર્શાવે છે અથવા તો એવું પણ કહી શકીએ કે જૂના સમય દરમિયાન બરાબર છે ભૌતિક જ્યારે પ્રક્રિયા થઈ હશે ફેરફારની ક્રિયા થઈ હશે એ વખતે આપણે એવું જરૂર કહી શકીએ કે એ દરમિયાન તેઓ શું થયા હશે તો કે સાહેબ એ દરમિયાન બરાબર છે તો લુપ્ત થયા હશે તો એવા લુપ્ત થઈ ગયેલા જે સજીવો છે એવા લુપ્ત થઈ ગયેલા સજીવોનું પણ તેઓ શું કરે છે તો સાહેબ એવા સજીવોનું પણ તેઓ પ્રતિનિધિત્વ કરતા હશે એવું આપણે જરૂર કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આવું એક ઉદાહરણ આપણે ડાયનાસોર વિશે સમજી શકીએ છીએ. ડાયનાસોર વિશે આવું એક ઉદાહરણ આપણે ભણી શકીએ છીએ. તમારી ચોપડીમાં તમે જોશો તો તમને ખ્યાલ આવે કે 7.2 આકૃતિ તમને આપેલી છે. એ આકૃતિને જો તમે જુઓ તો તમને અહીંયા સરસ મજાનો આઈડિયા આવી જાય આકૃતિ શું કહેવા માંગે છે એ તમે એને સમજો એટલે તમને એનો બરાબર છે આખી બાબત તમને સમજાઈ જાય. અહીંયા આપણને ડાયનાસોરનું વંશાવલી વૃક્ષ અને તેને મળતા આજકાલના સજીવો જેવા કે મગર અને પક્ષીઓ સાથે સરખા. શું કહ્યું બેટા હમણાં આપણે કે અવસાદી ખડકો કે જે ભિન્ન જીવ સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે અને એ ખાસ ખડકોના નિર્માણ દરમિયાન આ જે જીવ સ્વરૂપો છે કેટલાક જીવ સ્વરૂપો શું થઈ ગયા તો કે સાહેબ કેટલાક જીવ સ્વરૂપો મૃત્યુ પામ્યા હશે અને તેમાંના કેટલાક જે છે એ આધુનિક સજીવો સાથે સરખાપણું પણ દર્શાવે છે અને તેઓ લુપ્ત થઈ ગયેલા જે સજીવો છે એ સજીવો સાથે શું કરે છે તો કે સાહેબ એમનું પ્રતિનિધિત્વ પણ કરે છે. જેમ કે અહીંયા તમે જોશો કે ડાયનાસોરનું એક આખું વંશાવળી વૃક્ષ દર્શાવેલું છે. તેમાં પહેલું જે છે એ બ્રેકિયોસોરસ છે, બીજું તમને દેખાય છે અહીંયા સ્ટેગોસોરસ છે, આર્કિયોપ્ટેરિક્સ છે, પછી ક્રોકોડોલિયન છે, પછી ટેરેનોડોન છે, ટ્રાયનોસોરસ છે અને ટ્રાયસેરાટોપ્સ છે. વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આ આખું ડાયનાસોરનું જે વંશાવલી વૃક્ષ છે એમાં બે પ્રકારના જે લુપ્ત થઈ ગયેલા ડાયનાસોર છે જેમાં એક છે ક્રોકોડિલિયન કે જે હાલના મગર સાથે સરખાપણું દર્શાવે છે અને આર્કિયોપ્ટેરિક્સ કે જે હાલના આપણા જે પક્ષીઓ છે એ પક્ષીઓ સાથે તેઓ શું કરે છે પક્ષીઓ સાથે તેઓ સરખાપણું દર્શાવે છે. તો આપણે એવું જરૂર કહી શકીએ શું બેટા કે અશ્મિ વિદ્યાના જે પુરાવા છે એ પુરાવાને આધારે હે તો કેટલાક સજીવો જે છે એ શું થઈ ગયા તો કે સાહેબ કેટલાક સજીવો એ કાળક્રમે મૃત્યુ પામ્યા હશે જ્યારે કેટલાક આધુનિક સજીવો સાથે સરખાપણું દર્શાવે છે જેઓ લુપ્ત સજીવોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. વિવિધ અવસાદી સ્તરોના અશ્મિઓના અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય જે અવધિ છે એ ભૂશાસ્ત્રીય અવધિઓ પણ દર્શાવે છે. અવધિનો મતલબ થાય છે બેટા સમયગાળો. તો વિવિધ અવસાદી જે સ્તરો છે બરાબર છે જમીનના જે વિવિધ પ્રકારના જે સ્તરો છે એ સ્તરોમાં રહેલા જે અશ્મિઓ છે એ અશ્મિઓનો અભ્યાસ કરતાં માલુમ પડે છે કે જે તે સમયે અસ્તિત્વ ધરાવતા જે સજીવો છે એ સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ એ કેટલા સમયગાળા સુધી પૃથ્વી ઉપર રહ્યા હશે એ એમનો સમયગાળો પણ એના ઉપરથી આપણને ખબર પડી જાય.
કેટલાક જીવ સ્વરૂપોમાં શું થાય છે તો કે સાહેબ કેટલાક જીવ સ્વરૂપોમાં ફેરફાર થાય અને કેટલાકમાં ફેરફાર થતો નથી એવું આપણે કહી શકીએ. ટૂંકમાં તેઓ પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે જીવના નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હશે. બરાબર, આ બધાને હવે આપણે શું કહીએ તો કે સાહેબ આ બધાને આપણે અશ્મિવિદ્યાકીય પુરાવા તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એ ખ્યાલ આવી ગયો કે અશ્મિવિદ્યાકીય પુરાવો શું છે. અશ્મિવિદ્યાકીય પુરાવાની અંદર આપણે એવું કહી શકીએ કે કાર્બન ડેટિંગ પદ્ધતિમાં રેડિયો એક્ટિવની મદદથી અશ્મિની ઉંમરની ગણતરી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અશ્મિ કેટલા વર્ષ જૂનું છે બરાબર છે એ કેવી રીતે ખબર પડે? તો તમને ખાણ ખોદકામ દરમિયાન જે ખડક મળી આવે, જે પથ્થર મળી આવે, જો તમે પથ્થરની ઉંમર નક્કી કરો તો એમાં રહેલા અશ્મિ અથવા તો એની ઉપર પડેલી જે છાપ છે એ છાપ બરાબર અશ્મિની જે છાપ છે એની પણ ઉંમર નક્કી થઈ જાય. પણ આ ઉંમર નક્કી કરવા માટેની જે પદ્ધતિ છે એને આપણે રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ અથવા તો આને આપણે કાર્બન ડેટિંગ પદ્ધતિ કે યુરેનિયમ U-238 અથવા તો કાર્બન 14 પદ્ધતિ તરીકે પણ ઓળખીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા સિલેબસમાં છે નહીં, પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી આ પદ્ધતિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો તમને થોડો ખ્યાલ આવશે કે આ આખી પદ્ધતિ શું કહેવા માંગે છે. તો અશ્મિઓની ઉંમર નક્કી કરવાની જે પદ્ધતિ છે હે ને એને રેડિયો એક્ટિવ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર છે. મારો કહેવાનો મતલબ એવો છે કે અશ્મિ જે પથ્થરમાંથી મળી આવે, જે ખડકમાંથી મળી આવે, પહેલાં એની ઉંમર નક્કી કરવામાં આવે. શું નક્કી કરવામાં આવે તો કે સાહેબ પહેલાં એની ઉંમર નક્કી કરવામાં આવે. પથ્થરની અંદર આપણે જાણીએ છીએ અથવા તો જે ખડકો છે અથવા પથ્થરો જે છે એની અંદર કેટલાક રેડિયો એક્ટિવ પદાર્થો આવેલા હોય અને આ રેડિયો એક્ટિવ પદાર્થો જે છે એ લાંબા સમયગાળાને પરિણામે ક્ષય પામી અને સ્થાયી સ્વરૂપમાં સ્થિર સ્વરૂપમાં પરિવર્તન પામતા હોય. તમે જુઓ, સમજવાનો પ્રયત્ન કરશો એટલે આવડી જશે કે પથ્થરની અંદર અથવા તો આપણને જે ખડક મળી આવ્યું છે, જે પથ્થર ઉપર અશ્મિ પ્રાણીના શરીરના કોઈ અંગોની છાપ છે, એવો પથ્થર કે એવું જે ખડક છે એની અંદર કેટલાક રેડિયો એક્ટિવ પદાર્થો આવેલા હોય. આ પદાર્થો શું કરે તો કે સાહેબ આ પદાર્થો ક્ષય પામી અને સ્થાયી સ્વરૂપમાં પરિવર્તન પામતા હોય છે. પણ આ આખી પ્રક્રિયા ખૂબ લાંબી હોય, અમુક વર્ષો સુધી આ આખી પ્રક્રિયા ચાલતી હોય. આ પ્રક્રિયા ઉપર પર્યાવરણની અસર વગર સ્થાયી દરે આખી પ્રક્રિયા સતત શું કરે છે તો સાહેબ ચાલતી હોય છે. આવું એક આપણે ઉદાહરણ જોઈએ તો અહીંયા અર્ધ આયુષ્ય હાફ યર તરીકે ઓળખીએ. દાખલા તરીકે કાર્બન C14 તો એનો અર્ધ આયુષ્ય 5730 વર્ષ છે. એટલે કે 5730 વર્ષોમાં કાર્બન 14, કાર્બનનો સમસ્થાનિક છે કાર્બન 14, તેને સ્થાયી સ્વરૂપમાં ક્ષય પામી અને સ્થાયી સ્વરૂપ એટલે કે N14માં તેઓ રૂપાંતર પામે છે. તો તમને ખબર પડી ગઈ કે જ્યારે કાર્બનનો સમસ્થાનિક જેટલા વર્ષ સુધી એ રૂપાંતર પામે છે સ્થાયી સ્વરૂપમાં, એનું અડધું આયુષ્ય એટલે એ અર્ધ આયુષ્ય કહેવાય, હાફ આયુષ્ય કહેવાય. અને આમ એના ઉપરથી અશ્મિ કેટલા વર્ષ જૂનું છે એની ઉંમર આપણે નક્કી કરી શકીએ. ટૂંકમાં ઉંમર નક્કી કરવાની આ પદ્ધતિને હવે આપણે શું કહીશું તો કે સાહેબ આને રેડિયો એક્ટિવ બરાબર છે ડેટિંગ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો એક સરસ મજાનો પ્રશ્ન બરાબર છે, આજનો એક આપણે ટોપિક જેમાં અશ્મિ વિદ્યા કે જે ઉદ્વિકાસીય પુરાવા તરીકે જરૂરી છે હે ને, તો એની આપણે એક સરસ મજાની સમજૂતી મેળવી.